स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। મારા વાલા મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગત કાર્યક્રમમાં આપણે યર્મિયાના વિલાપના 2 અધ્યાયનો અભ્યાસ પૂરો કર્યો અને આજે આપણે 3જા અધ્યાયથી 5મા અધ્યાય તરફ જઈશું. તેમાં યર્મિયા ઈશ્વરમાં પોતાનો વિશ્વાસ પ્રગટ કરે છે અને ઈશ્વરને પુનઃસ્થાપના માટે વિનંતી કરે છે તે સમજીશું. આવો આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ. વહાલા દર્શક મિત્રો, હાલમાં આપ સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો અને હું આપનું આદર સાથે સ્વાગત કરું છું. આ દિવસોમાં આપણે યર્મિયાનો વિલાપનો અભ્યાસ કરી રહ્યા છીએ. ચાલો આપણે અધ્યાય 3 જોઈએ. યર્મિયાના વિલાપનું આ નાનું પુસ્તક એક ચિત્રગીતની રચના છે. એટલે કે હિબ્રુ ભાષામાં 22 મૂળાક્ષરો છે અને દરેક ગીતમાં દરેક કડી એક પછી એક મૂળાક્ષરથી શરૂ થાય છે. આમ છતાં આ ગીતમાં 66 પંક્તિઓ છે, જેનો અર્થ એ થાય છે કે દરેક મૂળાક્ષરથી શરૂ થતી 3 પંક્તિઓ તેમાં આવે છે. ચાલો યર્મિયાનો વિલાપ 3જો અધ્યાય 1 થી 4 કલમ વાંચીએ. તેના કોપની સોટીથી જેણે દુઃખ ભોગવ્યું છે તે પુરુષ હું જ છું. તેણે મને અજવાળામાં નહીં પણ અંધકારમાં દોરીને ચલાવ્યો છે. તે ખરેખર આખો દિવસ મારી વિરુદ્ધ વારંવાર પોતાનો હાથ ફેરવે છે. તેણે મારું માંસ તથા મારી ચામડી જીર્ણ કરી નાખ્યા છે. તેણે મારા હાડકાં ભાંગી નાખ્યા છે. વહાલા મિત્રો, આ માણસ યર્મિયાએ ઘણી મુશ્કેલીઓ જોઈ છે. યરૂશાલેમ પ્રત્યે લાગણી હોવાને કારણે તેમની તંદુરસ્તી કથળી છે. યર્મિયા દેશમાં થયેલા વિનાશથી હચમચી ગયા છે. તેમણે દોડાદોડ કરીને એમ ના કહ્યું કે મેં તમને કીધું હતું. ખરેખર તો તેમનું હૃદય ભાંગી ગયું હતું. તેમનો પ્રત્યાઘાત તે પણ દર્શાવે છે કે ઈશ્વર કેવું અનુભવે છે. ઈશ્વરને હટાવી દેવાયા નથી, તે તેમની સાથે જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં, જે હિબ્રુ 13 અને 5માં દર્શાવાયું છે. તમે જેમાંથી પણ પસાર થઈ રહ્યા છો, તમે ખાતરી રાખો મિત્રો કે ઈશ્વર તમારી સાથે છે. આવો યર્મિયાનો વિલાપ 3:21 થી 24 વાંચીએ. એ હું મનમાં લાવું છું ને તેથી હું આશા રાખું છું. યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, કેમ કે તેની દયા અખૂટ છે. તે દર સવારે નવી થાય છે. તારું વિશ્વાસુપણું મહાન છે. મારો જીવ કહે છે કે યહોવા મારો હિસ્સો છે, તેથી હું તેના પર આશા રાખીશ. વહાલાઓ, જો મારે યર્મિયાના વિલાપના છેલ્લા 3 ગીતોને શીર્ષક આપવું હોય તો તે આવું હોઈ શકે કે જ્યારે આવતીકાલ ગઈકાલ થઈ ગઈ. ફરીથી સાંભળો, જ્યારે આવતીકાલ ગઈકાલ થઈ ગઈ. યર્મિયા હવે ભૂતકાળ તરફ જુએ છે. જે ચુકાદાની તેમણે ધારણા કરી હતી તે યરૂશાલેમ પર આવ્યો અને યર્મિયા યરૂશાલેમના કાટમાળ અને ભંગાર પર બેસીને આ શોક ગીત લખે છે. વહાલાઓ, આ 5 શોક ગીતોમાં આ 3 વચનો જ ચળકતા સ્થાન સમાન છે. યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, કેમ કે તેની દયા અખૂટ છે. તે દર સવારે નવી થાય છે. તારું વિશ્વાસુપણું
મહાન છે. ઈશ્વરના આકરા ન્યાય છતાં, હા વાલાઓ, તે ખૂબ આકરો ન્યાય હતો, છતાં યર્મિયા તેમાં ઈશ્વરનો દયાળુ હાથ નિહાળે છે. જો ઈશ્વરની દયા ના હોત તો તેઓ બળીને રાખ થઈ ગયા હોત. જો તેમને મળવા યોગ્ય વિરાન જગ્યા જ મળી હોત તો પણ તેમનો સંપૂર્ણ નાશ થઈ ગયો હોત. તેઓ આ પૃથ્વીમાંથી ગાયબ થઈ ગયા હોત. યહૂદાની આવી સ્થિતિ હોવા છતાં તેનો છુટકારો થયો. તેનું કારણ શું? તે તો ફક્ત ઈશ્વરના વિશ્વાસુપણાને કારણે થયું. તેમણે ઇબ્રાહીમને વચન આપ્યું હતું કે તે તેમાંથી દેશ જાતિ ઉત્પન્ન કરશે, અને આ તે જ દેશ જાતિ હતી. તેમણે મૂસાને વચન આપ્યું હતું કે તે તેમને ભૂમિમાં લાવશે. તેમણે યહોશુઆને વચન આપ્યું હતું કે તે તેમને ત્યાં સ્થાપન કરશે. તેમણે દાઉદને વચન આપ્યું હતું કે તેનો એક વંશજ સદાકાળને માટે રાજ કરશે. બધા પ્રબોધકોએ કહ્યું હતું કે ઈશ્વર તેમનો સંપૂર્ણ નાશ કરશે નહીં, પણ તેમના પાપનો ન્યાય કરશે. ઈશ્વર વિશ્વાસુ છે. તેમણે તેમનો ન્યાય કર્યો, પણ તેમનો સંપૂર્ણ નાશ કર્યો નહીં. વિશ્વાસુ લોકો હંમેશા બચે છે, અને છેવટે તેઓ ફરીથી મહાન દેશ જાતિ બનશે. વાલાઓ, આવો આપણે અધ્યાય 4 તરફ દ્રષ્ટિ કરીએ. મિત્રો, ચોથું શોક ગીત મનન છે. યર્મિયા યરૂશાલેમના કાટમાળ અને રાખ વચ્ચે બેસીને તેમના શહેરના ભયાનક વિનાશનું અને નબુખાદનેસ્સાર લોકોને કેવી રીતે બંદીવાન બનાવીને લઈ ગયો તેનું વર્ણન કરે છે. તે એટલું ડરામણું છે કે મને એમ થાય છે કે આવા ન્યાયના દિવસનો સંદેશો આપવાથી હું દૂર રહું. પરંતુ આપણે એ વાસ્તવિકતાનો સામનો કરવાની જરૂર છે કે ઈશ્વર પ્રેમાળ છે, તેમ ઈશ્વર ન્યાયી પણ છે. ઈશ્વર આપણો ન્યાય કરે છે. ઈશ્વરની દયાને કારણે યહૂદાનો સંપૂર્ણ ન્યાય ના થયો. ભલાઓ, હબાકુક પ્રબોધકે કહ્યું કે કોપમાં પણ દયા સંભાર, જે હબાકુક 3:2 છે. ઈશ્વર દયા કરવાનું ક્યારેય ભૂલી જતા નથી. જો ઈશ્વરના લોકો ઈશ્વરના માર્ગમાં આવશે તો હંમેશા તેમના માટે કોઈક રસ્તો નીકળે જ છે. ચાલો યર્મિયાનો વિલાપ 4થો અધ્યાય તેની 1 અને 2 કલમ વાંચીએ, જ્યાં આ પ્રમાણે લખ્યું છે: સોનું કેવું ઝાંખું પડ્યું છે, કુંદન કેવું બદલાઈ ગયું છે. પવિત્ર સ્થાનના પથ્થર સર્વ મોહલ્લાઓને નાકે વિખેરાયેલા છે. સિયોનના જે અમૂલ્ય કુંદન જેવા હતા, તેઓ કુંભારના હાથે કરેલા માટલા જેવા કેમ ગણાયા છે. વાલાઓ, યર્મિયા સિયોનના જુવાનોની સરખામણી સોના સાથે કરે છે. યહૂદાના શ્રેષ્ઠ જુવાનો સોનાના પાત્રો જેવા હતા, પણ હવે તેઓ માટીના પાત્ર જેવા થઈ ગયા છે. તે ભાંગી નાખવામાં આવ્યા છે. યુદ્ધની આ ડરામણી બાબત છે. તે દેશના શ્રેષ્ઠ જુવાનોને મારી નાખે છે. વાલા દર્શક મિત્રો, સંત પાઉલ કહે છે કે આપણે જે છીએ તે કરતાં પોતાને વધુ ઊંચ ના ગણવા. જો આપણે પોતાને જે છીએ તે કરતાં પોતાને વધુ ઊંચ નથી ગણતા, તો આપણને ખબર પડશે કે આપણે ફક્ત માટીના જ પાત્રો છીએ. વાલા દર્શક મિત્રો, સંત પાઉલ 2 તિમોથીના પત્રમાં વિશ્વાસીને માટીના પાત્ર સાથે સરખાવે છે. આમ છતાં અહીંયા એ પ્રશ્ન નથી કે પાત્રો કઈ સામગ્રીમાંથી બનાવવામાં આવ્યા છે, પણ તેમનો કેવો ઉપયોગ થાય છે તે અગત્યનું છે. શું આપણે સ્વામીને ઉપયોગી પાત્રો છીએ, કે પોતાને માટે વપરાઈએ છીએ, કે પોતાને માટે જીવન જીવીએ છીએ? ભલાઓ,
ગાલિલના કાના ગામમાં લગ્ન પ્રસંગે પ્રભુ ઈસુ પાસે પાણીના જૂના કુંડા લાવવા માટે નોકરો હતા, જે છેવટે તો લગ્ન પછી પાછા ખૂણામાં મૂકી દેવામાં આવ્યા. તે જૂના કુંડા ટોળાને પીણું પૂરું પાડવા માટે હતા. તે કુંડાઓનો ઉપયોગ કરી શક્યા, પરંતુ તે માટે તેમણે પાણી ભરવાની જરૂર હતી. પાણી તો ઈશ્વરનું વચન છે. વાલાઓ, જ્યારે આપણે પાણીના જૂના કુંડાની જેમ ઈશ્વરના વચનથી ભરાઈએ છીએ, ત્યારે ઈશ્વર આપણો ઉપયોગ કરે છે. યહૂદાના જુવાનો ઈશ્વરની સેવા કરતા ન હતા. આ કેટલું કરુણ દ્રશ્ય છે. ચાલો યર્મિયાનો વિલાપ 4 અધ્યાય 4 કલમ વાંચીએ. ધાવણા બાળકની જીભ તરસને લીધે તાળવે ચોંટી રહે છે. બાળ બચ્ચા રોટલી માગે છે, કોઈ તે ભાગીને તેઓને આપતો નથી. વાલાઓ, નબુખાદનેસ્સાર દ્વારા યરૂશાલેમને કરવામાં આવેલો ઘેરાવો ખૂબ ભયંકર હતો. શહેરમાં રહેલા લોકો દુઃખી હતા. મિત્રો, શરણાગતિ સ્વીકારવાને બદલે તેઓ શહેરમાં રોકાઈ રહ્યા અને તેમના નવજાત શિશુઓને મરતા જોયા. તે અત્યંત કડવું લાગે તેવી બાબત છે. તમે તેમણે શું કર્યું હતું તે તરફ આંગળી ના ચીંધશો. આજના સમયમાં મારા વાલા મિત્રો, હું આજના સમયની વાત કરું છું. નવજાત શિશુઓનો થતો ગર્ભપાત શું હત્યા નથી? આ વિશે વિચાર કરજો. આવો યર્મિયાનો વિલાપ 4 અધ્યાય 5મી કલમ જોઈએ. જેઓ મિષ્ટાન ખાતા હતા તેઓ મહોલ્લાઓમાં નિરાધાર થયા છે. જેઓ કિરમજી વસ્ત્ર પહેરતા હતા તેઓ ઉકરડાઓ પર આળોટે છે. તેઓ વૈભવી જીવન જીવતા હતા. હવે તેઓ જે સુખ સગવડો ભોગવતા હતા તે માણી શકતા નથી. મિત્રો, ખરેખર તો તેમની પાસે કશું જ બચ્યું નથી. શું તમે ક્યારેય વિચાર કર્યો કે જે જગ્યાએ તમે રહો છો તેની સાથે શું થઈ શકે છે? માની લો કે અત્યારે જ્યાં ખાદ્ય સામગ્રી છે તે આવતા અઠવાડિયે જ્યારે તમે જુઓ તો ત્યાં કશું જ ના હોય. ત્યાં બધું ખાલી ખમ હોય. માની લો કે તમે તમારા ઘરમાં લાઇટની સ્વિચ ચાલુ કરો છો અને પ્રકાશ ના થાય. ધારો કે વાહનોમાં કોઈ ઉષ્મા કે ઠંડક કે ઈંધણ ના હોય. દેશમાં નિરાશા વ્યાપી જાય. આપણે નિસહાય લોકો બની જઈએ. આવું જ યરૂશાલેમમાં બન્યું હતું. ઈશ્વરે તેમનો ન્યાય કર્યો હતો. યર્મિયાનો વિલાપ 4 અધ્યાય 6 કલમ જોઈએ. જે સદોમ અકસ્માત નષ્ટ થયું ને જેને કોઈએ હાથ લગાડ્યો ન હતો, તેના અન્યાય કરતા મારા લોકની દીકરીનો અન્યાય મોટો છે. વાલા મિત્રો, ઈશ્વરે સદોમ અને ગમોરાનો ન્યાય કર્યો, પણ ઈશ્વરે યરૂશાલેમનો વધુ આકરો ન્યાય કર્યો હતો. શા માટે તેમ થયું? કારણ કે યરૂશાલેમનું પાપ સદોમ અને ગમોરા કરતા વધુ ખરાબ હતું. સદોમ અને ગમોરા સજાતીયતાથી નાશ પામ્યા હતા. તે ભયાનક પાપ છે. વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા માટે મરણ પામ્યા. ઈશ્વર તમારા પ્રત્યે આજે દયાળુ છે અને તમે તેમનાથી તમારી પીઠ ફેરવી લીધી છે. જ્યારે ઈશ્વર તમારો ન્યાય કરશે ત્યારે તે ન્યાય કદાચ આખાન કરતા વધુ અઘરો હોય. મિત્રો, તમારી ચિંતા કરો. ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરે તમને આપેલી કૃપાની તકનો તમે કેવો પ્રતિભાવ આપ્યો છે? આવો આપણે યર્મિયાનો વિલાપ 4 અધ્યાય 7મી કલમ જોઈએ. તેના સરદારો હિમ કરતા સ્વચ્છ હતા. તેઓ દૂધ કરતા ધોળા હતા. તેઓના શરીર માણેક કરતા રાતા હતા. તેઓનું રૂપ નીલમ જેવું હતું. ભાલાઓ, તેઓ સારા દેખાતા હતા ને આજે
ધર્મ સારો લાગે છે. આપણી પાસે નવા નવા દેવળો છે, નવી જગ્યાઓ છે અને સરસ દેખાતી ઇમારતો છે, જેમાં આપણી પાસે મિજબાની કરવા માટે સરસ જગ્યા છે. તે બધું બહારથી આકર્ષક દેખાય છે. હવે યર્મિયા અહીં કહી રહ્યા છે કે નાઝરી એ જ છે જેણે સ્વેચ્છાએ શપથ લીધા હોય અને તેવું ઘણાએ કર્યું છે. તેમની સરાહના થતી હતી. તેઓ સરસ દેખાતા હતા, પણ તે બાહ્ય હતું. તેમના હૃદયો બદલાયા ન હતા. સુંદર દેવળો હોવા અદ્ભુત બાબત છે, પણ તેમની અંદરના લોકો ખ્રિસ્ત ઈસુમાં નવી ઉત્પત્તિ નથી. તેઓ હજુ પણ જૂના પાપો કરી રહ્યા છે. તે કેટલું કરુણ છે. આ જ ચિત્ર યર્મિયા આપણને યહૂદાના લોકોનું આપે છે. યર્મિયાનો વિલાપ 4 અને 9 વાંચીએ. જેઓ તલવારથી માર્યા ગયા તેઓ ભૂખે મરનારા કરતા સુખી છે, કેમ કે ભૂખ્યા માણસો ખેતરમાં પાક ન થવાથી બળહીન થઈને જુરે છે. મિત્રો, યર્મિયા યરૂશાલેમના ભયાનક વિનાશના અને મરણ પામેલાઓના સાક્ષી હતા. છતાં તે એવું કહે છે કે તે જીવતા હોવા કરતાં મરી ગયા હોત તો સારું થાત, કેમ કે જેઓ બચી ગયા હતા તેઓ ભયાનક પરિસ્થિતિમાં હતા. વહાલાઓ, યર્મિયાનો વિલાપ 4 અને 10 જોઈએ. દયાળુ સ્ત્રીઓએ પોતાને હાથે પોતાના બાળકોને બાફ્યા છે. મારા લોકની દીકરીના નાશને સમયે એ જ તેઓનો ખોરાક હતો. વહાલા દર્શક મિત્રો, ઈસવીસન 70માં તીતસે યરૂશાલેમનો નાશ કર્યો ત્યારે પણ આવું જ થયું હતું. જ્યારે લોકો ખૂબ જ ભૂખ્યા થયા હતા ત્યારે તેમણે ખાવા માટે પોતાના બાળકોને આપવા પડ્યા હતા. આપણે પાછું વળીને વિચારીએ તો આ કેવું ભયાનક હતું. પણ ઘણી માતાઓ ગર્ભપાત કરાવે છે. તે ખરેખર તો પોતાના બાળકોની હત્યા જ કરે છે. જો આપણને બાળક ના જોઈતું હોય તો બાળક અસ્તિત્વ ધારણ કરે તે પહેલાં આપણા કૃત્યો માટે આપણે જવાબદારી ઉઠાવવી જોઈએ. ઈશ્વરે આપણને બાળકોને ઉત્પન્ન કરવા સક્ષમ બનાવ્યા છે અને જ્યારે કોઈ ગર્ભ ધારણ કરે છે ત્યારે તેમનો ઈરાદો હોય છે કે તે બાળક આ દુનિયામાં આવે. સાચી વાત ને? આવો આપણા અભ્યાસમાં આગળ વધતા યર્મિયાનો વિલાપ 4 અને 13 જોઈએ. તેના પ્રબોધકોના પાતકોને લીધે, તેના યાજકોના અન્યાયને લીધે તેઓએ તેમાં ધાર્મિકોનું રક્ત રેડ્યું છે. મિત્રો, જુઠ્ઠા પ્રબોધકો અને યાજકોએ લોકોને સત્ય કહ્યું નહીં, તેથી તેઓ હત્યાના દોષી છે. તે ઈશ્વરનું અનુમાન છે. જો સંદેશ વાહકો ઈશ્વરના વચનોનો બોધ કરતા નથી તો લોકો કેવી રીતે પોતાનો ઉદ્ધાર કરી શકે? ઈશ્વર કહે છે કે જો તમે ઈશ્વરનું વચન કહેતા નથી તો તમે દોષી છો. ભલાઓ, આવો યર્મિયાનો વિલાપ 4 અને 16 વાંચીએ. યહોવાના કોપે તેઓને એકબીજાથી જુદા પાડ્યા છે. તે તેઓ પર ફરી દ્રષ્ટિ કરશે નહીં. તેઓએ યાજકોની મર્યાદા રાખી નહીં. તેઓએ વડીલો પર કૃપા કરી નહીં. જે યાજકો ઈશ્વરનું વચન આપતા હતા તેઓ તરફ લોકોએ ધ્યાન આપ્યું નહીં. યર્મિયા ઈશ્વરના પ્રબોધક હતા અને તેમણે તેમના પર જરા પણ ધ્યાન આપ્યું નહીં. ઈશ્વરે તે માટે લોકોનો ન્યાય કર્યો. આવો આપણે યર્મિયાનો વિલાપ 4 અધ્યાય 17મી કલમ આ પ્રમાણે જણાવે છે. અમારી આંખો ખાલી સહાયની વાટ જોઈ જોઈને થાકી ગઈ છે. અમને બચાવી શકે નહીં એવા દેશની અમે ઘણી અપેક્ષા કરી છે. વહાલાઓ, આ બાબત આજના આધુનિક ઇસ્રાયેલ દેશે શીખવાની જરૂર છે. 1948માં
ઈશ્વરે તેમને વતનમાં પાછા મૂક્યા ન હતા. સંયુક્ત રાષ્ટ્રએ તેમને દેશનું સ્વરૂપ આપ્યું અને ત્યારથી તેમને એક ક્ષણની પણ શાંતિ મળી નથી. તેઓ સતત યુદ્ધ અથવા યુદ્ધની ભીતિમાં રહ્યા કરે છે. તેઓ ઈશ્વર તરફ પાછા ફર્યા નહીં અને ઈશ્વરે તેમને વતનમાં સ્થાપન કર્યા નથી. હું માનું છું કે યહૂદીઓનું ઇઝરાયલમાં પાછા ફરવું મોટી બાબત છે. W.F. અલ્બ્રાઇટે આ પ્રમાણે કહ્યું છે, માનવ ઇતિહાસની તારીખમાં એવો બીજો કોઈ બનાવ જોવા મળતો નથી કે કોઈ દેશ 70 વર્ષના બંદીવાસમાંથી પાછા ફરીને પોતાનું દેશ તરીકેનું જીવન પાછું શરૂ કરે. વાલા દર્શક મિત્રો, ઈશ્વરે આ દેશ સાથે જે વ્યવહાર કર્યો છે તેના કારણે ઘણા તેમની તરફ ફર્યા છે. પ્રભુ કહે છે કે યહૂદા સહાય માટે મિસર તરફ જુએ છે. તે સમસ્યા છે અને મિસર સહાય નથી. તેઓ શત્રુ હતા. આવો યર્મિયાનો વિલાપ 4 અધ્યાય 20મી કલમ વાંચીએ. અમારા મુખનો શ્વાસ યહોવાની અભિષિક્ત, જેના વિશે અમે કહ્યું કે તેની છાયામાં અમે વિદેશીઓમાં જીવીશું, તે તેઓના ખાડાઓમાં પકડાયો. આજના લોકોનું આ કેવું ચિત્ર છે? તેઓ લોકોમાં વિખેરાઈ ગયા છે. ચાલો યર્મિયાનો વિલાપ 4 અને 22 જોઈએ. રે સિયોનની દીકરી, તારા અન્યાયની સજા હવે પૂરી થઈ છે. તે તને ફરીથી બંદીવાસમાં લઈ જશે નહીં. રે અદોમની દીકરી, તે તારા અન્યાયનું શાસન આપશે. તે તારા પાપ ઉઘાડા કરશે. ન્યાય પછી ઈશ્વરે તેમને વચન આપ્યું હતું કે તે તેમને હંમેશને માટે વતનમાં મૂકશે. વાલા દર્શક મિત્રો, હવે આપણે અધ્યાય 5માં આગળ વધીએ. આ 5મું અને છેલ્લું શોક ગીત છે, જેમાં યર્મિયાની પ્રાર્થના છે. યર્મિયાનો વિલાપ 5 અને 1 જણાવે છે કે હે યહોવા, જે અમારા પર આવી પડ્યું છે તેનું સ્મરણ કર. ધ્યાન દઈને અમારું અપમાન જો. યહૂદાએ દેશોમાં તેને મળતા માન અને સન્માનને ગુમાવી દીધા હતા. મિત્રો, યર્મિયાનો વિલાપ 5મો અધ્યાય 11 થી 13 કલમ જણાવે છે, તેઓએ સિયોનમાં સ્ત્રીઓની, યહૂદિયાના નગરોમાં કન્યાઓની આબરૂ લીધી. તેઓએ સરદારોને લટકાવી દીધા અને વડીલોના મુખનું માન રાખ્યું નહીં. જુવાનોએ દળવાની ઘંટી ફેરવી છે ને છોકરા લાકડાના ભારથી લથડાતા ચાલે છે. મિત્રો, તેમની સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેમના રાજકુમારોને ફાંસી આપવામાં આવી હતી. તેઓએ બધું ગુમાવી દીધું હતું. જે જુવાનો બચી ગયા હતા તેમને નબુખાદનેસ્સારના ગુલામ બનાવી કામ કરાવવામાં આવ્યું. વાલા મિત્રો, યર્મિયાનો વિલાપ 5:19-21 જણાવે છે કે હે યહોવા, તું સર્વકાળ સુધી રહે છે. તારું રાજ્યાસન પેઢી દર પેઢી છે. તું શા કારણથી અમને હંમેશને માટે વિસરી જાય છે? અમને આટલા બધા દિવસ સુધી કેમ તજી દે છે? હે યહોવા, અમને તારી ભણી ફેરવ, એટલે અમે ફરીશું. પ્રાચીન કાળમાં હતા તેવા દિવસો અમને પાછા આપ. વાલા દર્શક મિત્રો, યર્મિયાએ તેમના લોકો માટે આ પ્રાર્થના કરી છે. આપણને તેમાંથી શીખવા મળે છે. ખૂબ મોડું થઈ જાય તે પહેલાં આપણે પ્રભુ તરફ પાછા ફરીએ. શું તમે આ પ્રમાણે કરવા તૈયાર છો? વાલા મિત્રો, આવો આપણે પરમેશ્વર તરફ પાછા ફરીએ અને ઈશ્વરના કાર્યમાં આગળ વધીએ. ઈશ્વર આ પ્રમાણે કરવા આપ સર્વને સહાય કરો. આમેન. સ્વામી
जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय ईसु दयामय स्वामी स्मारक गान करो रे जय जय ईसु दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे निश दिन ईश्वर ना गुण गाओ निश दिन प्रभु यीशुना गुण गाओ प्रेम सुगायक जागे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय ईसु दयामय स्वामी स्मारक गान करो रे પ્રિય મિત્રો, તમે જોયું આ એ જ દેશ જાતિ હતી જેમણે ઈશ્વરના વચનો અને નિયમો પાળવાનું વચન મૂસાને, યહોશુઆને અને દાઉદને આપ્યું હતું. પણ તેઓના ઉપર પરીક્ષણો આવ્યા અને તેઓ પાછા ભ્રષ્ટતા તરફ વળી ગયા. જ્યારે ઈશ્વરે તેમના પર ન્યાય શાસન લાવીને મૂકી દીધું ત્યારે તેઓ ગભરાઈ ગયા. મિત્રો, એ જ પરિસ્થિતિમાં આજે આપણે જીવી રહ્યા છીએ. આપણે ઈશ્વરના વચનો મોબાઈલમાં, ટીવીમાં અને અન્ય ઉપલબ્ધ સાધનો મારફતે વાંચીએ છીએ અને સાંભળીએ છીએ, પણ તેનું અનુસરણ કરતા નથી. સાચી વાત ને? જ્યારે આપણે ઈશ્વરના વચનનો નકાર કરીએ છીએ ત્યારે ઈશ્વર દુઃખી થાય છે અને તે આપણો ન્યાય કરશે. મિત્રો, આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અમને ચોક્કસ જણાવશો. તે સાથે અમારા આજના પ્રશ્નનો જવાબ પણ જરૂરથી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. મિત્રો, આજનો પ્રશ્ન છે, હિબ્રુ ભાષામાં કેટલા મૂળાક્ષરો છે? A 22, B 24, C 26, D 28. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી યરુશાલેમ. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો